હાલો, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાય? મજામાં? તો જો હાલો રોજનું રૂટિન વાસી કામ કરીને ફ્રી થયા તો મેં કીધું હાલો સબસ્ક્રાઈબરોને મળી લઈ કરી. આજે તો રામાપીરનું ત્રીજું નોરતું છે, કેવડા ત્રીજ છે. તો બેનો ઘણા પણ રહીએ અહીંયા જગ્યામાં શંકર બાપે પૂજવા આવે. તો આ તો કેવડા ત્રીજનું મહત્ત્વ છે. મેં કીધું હાલો સબસ્ક્રાઈબરોને મળી લઈ. કોઈ પણ રહેતા હોય છે, આપણે તો જો કે કેવડા ત્રીજ ક્યારેય નથી રહ્યા. તો મેં કીધું હાલો મળી લઈ. તો વૈસી કામ કરીને બધી રોજનું રૂટીન થઈ થયા, નાહી ધોઈને કમ્પ્લીટ કપડાં ધોઈ મેં કીધું હાલો મળી લઈ. તો હવે કંઈક મયુરભાઈને 11 થાય એટલે ભણવા મોકલીને પછી કંઈક રસોઈ પાણી વરગીએ. તો હવે શું રસોઈમાં બનાવીએ એ આગળ જોડાઈ રહેજો. જય માતાજી. હાલો આપણે દાળ બાફા મૂકી દીધી ને અહીંયા ભાત મૂકી દીધા સડવા. ઢોકરીનો પ્રોગ્રામ કરી નાખ્યો છે, બકાલામાં કંઈ છે નહીં. તો મેં કીધું હાલો થોડુંક દાળ ભાત કરવા હતા, રોટલી. તો મેં કીધું ઢોકરી વણીને નાખી દઈ. તો ઢોકરીનો લોટ બંધાઈ ગયો છે. આપણે ઢોકરી વણાઈ નખાઈ ગઈ છે દાળમાં. હવે સળી જાય પછી વઘાર નાખી દઈએ. તો હાલો આગળ જોડાઈ રહેજો. હાલો આપણી ઢોકરી થઈ ગઈ તૈયાર, સળે છે, વઘારમાં લાગી ગયો. આપણે જમવા બેસી ગયા. થાળી ભરાઈ ગઈ છે, ડીશ ભરાઈ ગઈ છે. તો જેને બપોરા કરવા આવવું એ આવી જવાનો. ગામડાના સાથે ડુંગળી સુધારી છે, કચુંબર સાથે ભાત. તો જો હાલો આજે આપણે બપોરામાં દાળ ઢોકરી બનાવી નાખી છે. તો આવી જાઓ બધાય સબસ્ક્રાઈબરો આપણા બપોરા કરવા. જો હજી ચટણી ડુંગળીનો જમાવટના જાળવા લીધા. મુરલીધર જય દ્વારકાધીશ. તો મિત્રો આવી જાવ, દાળ ઢોકરીની મોજ લેવી હોય તો ઘરે બનાવી સ્પેશિયલ દાળ ઢોકરી. દાળ ભાત બનાવવા કે દાળ ઢોકરી બનાવી બે હરખું જ છે. તો અડપ સડી ગઈ, મેં કીધું હાલો બનાવી નાખીએ. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.